हेलो विद्यार्थी मित्रों, डायमंड एकेडमीમાં તમારું સ્વાગત છે। મારું નામ અભય આહિરે ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયોમાં જોવાના છે કે વીએનએસજીયુની કોઈ પણ ડિગ્રી એટલે કે બેચલર ડિગ્રી હોય કે માસ્ટર ડિગ્રી હોય, બીકોમ, બીબીએ, બીસીએ, બીએ અથવા એમકોમ, એમએસસી, એમસીએ, એમએ, કોઈ પણ ડિગ્રીના કોઈ પણ સેમેસ્ટરનો હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાનો, એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ કઈ છે। તમારે ફર્સ્ટ સેમ, સેકન્ડ સેમ અથવા કોઈ પણ યરના કોઈ પણ સેમનો હોલ ટિકિટ ડાઉનલોડ કરવું હોય તો એના પ્રોસેસ વિશે જાણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે આવવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર અને અહીં આવીને તમારે સર્ચ કરવાનું છે vnju.net। તમે જે રીતે સર્ચ કરશો એટલે પ્રોસેસ થશે અને આ રીતના પેજ ઓપન થશે કે જેમાં તમારે લોગિન માટે યુઝરનેમ અને પાસવર્ડ એડ કરવાનો રહેશે અને નીચે કેપ્ચા। તો વિદ્યાર્થી મિત્રો, યુઝરનેમ તમારી પાસે ઓલરેડી હશે અને પાસવર્ડ પણ તમે ક્રિએટ કર્યો હશે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો નીચે ઓપ્શન છે ફોરગોટ પાસવર્ડનો, એનાથી તમે પાસવર્ડ રીજનરેટ કરી શકો છો। તો યુઝરનેમ પાસવર્ડ તમારા પાસે ઓલરેડી હશે પહેલેથી, ત્યાર પછી તમારે કેપ્ચા અહીંયા એડ કરવાનો છે। તો મેં કેપ્ચા એડ કરી છું। તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા યુઝરનેમ પાસવર્ડ કેપ્ચા એડ કરી દીધો છે। ત્યાર પછી તમારે આ બધી ઇન્ફોર્મેશન એડ કરીને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તમે જે રીતે લોગિન ઉપર ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને આ રીતના પેજ ઓપન થશે, જેમાં સ્ટાર્ટિંગમાં તમારું નામ, સ્ટુડન્ટ આઈડી બધું શો થશે અને નીચે ફોટો છે। તો વિદ્યાર્થી મિત્રો, નીચે જે ઓપ્શન છે, આ 4 ઓપ્શન છે, પ્લેસમેન્ટ મેનેજર, ફીડબેક મેનેજમેન્ટ, કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ। તો આમાં તમારે આ જે ઓપ્શન છે, થર્ડ ઓપ્શન કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ, એના ઉપર ક્લિક કરવાનું છે। તમે જે રીતે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને તમારું જે મેઇન પેજ છે એ ઓપન થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વીએનએસજીયુનું ડેશબોર્ડ ઓપન થઈ ગયું છે। આમાં સ્ટાર્ટિંગમાં તમારું નામ હશે, ત્યાર પછી તમારી સ્ટુડન્ટ આઈડી, ત્યારબાદ ઇનરોલ નંબર એટલે કે રજિસ્ટ્રેશન આઈડી હશે જે ઈથી સ્ટાર્ટ થાય છે, પછી તમારા કોલેજનું નામ, તમે કઈ ડિગ્રી કરો છો, અત્યારે જે તમારું યર ચાલે છે ડિગ્રીનું એ હશે અને નીચે સેમેસ્ટર કે અત્યારે કરંટમાં તમે કયા સેમેસ્ટરમાં છો, ત્યાર પછી નીચે તમારો ફોટો હશે અને એના નીચે તમારી બેઝિક ઇન્ફોર્મેશન જેમ કે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, કેટેગરી, તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ, ઓબીસી, એસસી, એસટી અને નીચે તમારું કરંટ એડ્રેસ હશે અને પછી કોલેજનું નામ, તમે કઈ ડિગ્રી કરો છો અને કયું સેમેસ્ટર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો છે। સૌથી પહેલાં અહીં આપણે સેમેસ્ટર સિલેક્ટ કરવું પડશે કે આપણે કયા સેમેસ્ટરનો હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો છે। તો અહીંયા મેં ક્લિક કરીશ, તો જે પણ ક્લિક કરીશ એટલે ઓલ સેમ શો થશે। આ જે ડેશબોર્ડ છે આ બીકોમના સ્ટુડન્ટનું છે અને લાસ્ટ યરમાં સ્ટડી કરે છે એટલે અહીંયા બધા ઓપ્શન શો થાય છે, જેમ કે ફર્સ્ટ સેમ, સેકન્ડ સેમ એટલે એફવાય બીકોમનું છે, ત્યાર પછી થર્ડ સેમ, ફોર્થ સેમ આ એસવાય બીકોમનું છે, ત્યાર પછી છે ફિફ્થ સેમ અને સિક્સ સેમ આ ટીવાય બીકોમનું છે। એટલે કે જો આ સ્ટુડન્ટને ફર્સ્ટ યરનું હોલ ટિકિટ ડાઉનલોડ કરવું હોય તો ઓપન થશે અને લાસ્ટ યરનું કરવું હોય તો ઓપન થશે। તો મેં અહીંયા ફિફ્થ સેમેસ્ટર સિલેક્ટ કરું છું કે જેથી તમને સમજ પડે। તો મેં અહીંયા ફિફ્થ સેમેસ્ટર સિલેક્ટ કર્યું, પ્રોસેસ થઈ અને આ જે પેજ છે આ ફિફ્થ સેમેસ્ટરના ઓલ ઇન્ફોર્મેશન ઓપન થઈ ગયું છે। તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આપણને નીચે જવાનું છે। તો નીચે બધી ઇન્ફોર્મેશન શો થશે, જેમ કે આ તમારા ઇન્ટરનલના માર્ક્સ છે એ તમે જોઈ શકો છો, સબ્જેક્ટ વાઇઝ છે 15, 19, 20, 14, 19, 19, 18। ત્યાર પછી નીચે તમે જશો સર્ક્યુલર છે, અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા જોઈ શકો છો અને પછી છે એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન। તો વિદ્યાર્થી મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે, તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે। તો આમાં આ 3 પેજ જેવા છે, જેમાં ફર્સ્ટ છે એક્ઝામ ફોર્મ, એટલે તમારે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરવું તો આના પર ક્લિક કરવું પડશે। ત્યાર પછી સેકન્ડ છે હોલ ટિકિટ અને લાસ્ટ છે રિઝલ્ટ એટલે કે માર્કશીટ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા છે સેમ 5ની, તો મેં જે વચ્ચેનો ઓપ્શન છે હોલ ટિકિટ એના ઉપર ક્લિક કરીશ અને એના ઉપર ક્લિક કર્યા પછી નીચે સિલેક્ટ કરવાનું છે એક્ઝામ નેમમાં કે જે એક્ઝામ આપી હતી એનું નેમ શું છે। તો બેચલર ઓફ કોમર્સ, મેં આ જે હોલ ટિકિટ ડાઉનલોડ કરું છું આ પ્રીવિયસ સેમેસ્ટરનું છે એટલે અહીંયા બેચલર ઓફ કોમર્સ ફિફ્થ સેમેસ્ટર આવે છે 2021। આ સિલેક્ટ કરીને તમારે નીચે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે। તમે જે રીતે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને તમારું જે હોલ ટિકિટ છે એ શોર્ટ ટાઈમમાં ડાઉનલોડ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગયું છે। આ રીતે હોલ ટિકિટ હશે, જેમાં સ્ટાર્ટિંગમાં વીએનએસજી યુનિવર્સિટીનું નામ, નીચે તમારી જે ઇન્ફોર્મેશન છે બેઝિક એ, ત્યાર પછી સબ્જેક્ટનું નામ, તમારું જે એસપી આઈડી નંબર છે, મોબાઈલ નંબર છે, બધું શો થશે અને આમાં સબ્જેક્ટ વાઇઝ બધા કોડ નંબર પણ છે। તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય અથવા સમજ ના પડી હોય તો તમે કમેન્ટ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે 9328750068, એના પર તમે મેસેજ પણ કરી શકો છો।